નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોમાસામાં સરીસૃપ જીવો હવે શહેરમાં દેખાવાના શરૂ। માંજલપુરમાં સૂર્યદર્શન ફાટક પાસે રોડ પરની કોબરાનું રેસ્ક્યુ। કોબરા સાબ 1 કલાક સુધી રોડ પર બેઠો હતો અને જીવદયા પ્રેમીઓ દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સૂર્યદર્શન ફાટક પાસે કોબરા સાબ 1 કલાક સુધી રોડ વચ્ચે બેઠેલું દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો। ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમી સંસ્થાના વોલેન્ટિયર્સ દ્વારા જહેમત બાદ રેસ્ક્યુ કરાયો। સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પ્રથમ વરસાદ બાદ જમીનમાં બફારો ઉકળાટ થતાં સરીસૃપ જીવો કે જમીનમાં દર બનાવીને રહેતા હોય છે અને જળચર જીવો પાણી ભરાતા બહાર નીકળી આવે છે અને શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ચોમાસાની સિઝનમાં મકરતો બીજી તરફ ઝેરી અને બિનઝેરી પ્રકારના સાપ, કોબરા, વીંછી, મોનિટર લિઝાર્ડ જેવા જીવો રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા હોય છે અને ગુરુવારે રાત્રે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સૂર્યદર્શન ફાટક પાસે રોડની વચ્ચે ઝેરી કોબરા બેસી જતા અહીંથી પસાર થતા લોકોમાં ફફડાટ ફેલાયો। 1.5 કલાક સુધી રોડ વચ્ચે કોબરાની બેઠકથી રસ્તે પસાર થતા લોકો અટવાયા હતા અને બનાવની જાણ જીવદયા પ્રેમી સંસ્થાને થતા સંસ્થાના કાર્યકરોએ આવી થોડીક જહેમત બાદ આ ઝેરી કોબરાનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો।